કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે શીખીશું વર્ષા ઋતુ વિશે નિબંધ. તો ચાલો શરૂ કરીએ. ભારત દેશમાં 3 ઋતુઓનો અનુભવ થાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળાની આકરી ગરમી પછી ચોમાસું આવે છે. ચોમાસામાં વરસાદ આવે છે, તેથી તેને વર્ષા ઋતુ કહે છે. ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિના વર્ષા ઋતુ રહે છે. બધી ઋતુમાં વર્ષા ઋતુ ઘણી ઉપયોગી છે. વર્ષા ઋતુમાં આકાશમાં કાળા વાદળો છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ તૂટી પડે છે. વરસાદનું આગમન થતાં જ લોકો ખુશખુશાલ થઈ જાય છે. વરસાદનું આગમન થતાં ચારે બાજુ ભીની માટીની સુગંધ આવે છે. વરસાદના આગમનથી મોર કળા કરે છે, ડેટકા ડ્રાઉં ડ્રાઉં કરે છે. વરસાદમાં બાળકો પાણીમાં છબછબિયા કરે છે. બાળકો કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકે છે. બાળકો વરસાદમાં ગીતો પણ ગાય છે. બાળકોને વરસાદમાં નાહવાની ખૂબ જ મજા આવે છે. વરસાદમાં ઘણીવાર આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય દેખાય છે. બાળકો મેઘધનુષ્યને જોઈને આનંદમાં આવી જાય છે. લોકો વરસાદમાં ગરમ ગરમ ભજીયા, દાળવડા ખાઈને વરસાદની મજા લે છે. લોકો વરસાદમાં છત્રી, રેનકોટનો ઉપયોગ કરે છે. પવનના સુસવાટા સાથે વરસાદ હોય ત્યારે છત્રીને કાગડો બનતી જોવામાં પણ મજા આવે છે. ખેડૂતોની પ્રિય ઋતુ વર્ષા ઋતુ છે. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે વરસાદથી જ ખેતરોમાં સારો પાક થાય છે. વરસાદનું આગમન થતાં ખેડૂતો આનંદમાં આવી જાય છે. ખેડૂતો ખેતર ખેડીને વાવણી કરે છે. વરસાદ આવવાથી ખેતરમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે. વર્ષા ઋતુ એટલે અવનવા તહેવારોની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી, નવરાત્રી જેવા તહેવારો વર્ષા ઋતુમાં જ આવે છે. આ બધા તહેવારો લોકોને આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. વર્ષા ઋતુમાં નદી, તળાવો, કૂવા, સરોવર, જળાશયો વગેરે નવા પાણીથી છલકાઈ જાય છે. ક્યારેક વધારે વરસાદ પડવાથી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ઘણું નુકસાન થાય છે. અતિવૃષ્ટિથી નદી, નાળા, જળાશયો, પાણી, ગામડાઓ ડૂબી જાય છે અને છલકાઈ જાય છે. મકાન પડી જાય છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ખેતરોમાં પાક ધોવાઈ જવાથી પાકનો નાશ પામે છે અને ખેડૂતોને મોટું નુકસાન થાય છે, જેને લીલો દુકાળ પણ કહે છે. જો વરસાદ ઓછો પડે તો અનાવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે. અનાવૃષ્ટિ એટલે અનાજ પાકતું નથી અને ઘાસ ઉગતું નથી. નદી, નાળા, જળાશયો પાણી સુકાવા લાગે છે અને તેને સૂકો દુકાળ પણ કહે છે. ખેડૂતોને અનાવૃષ્ટિથી ખૂબ જ નુકસાન થાય છે. ખેડૂતોમાં અનાજ, શાકભાજી, ફળોના પાકમાં નુકસાન થવાથી જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થાય છે. ધંધા રોજગારમાં ભારે નુકસાન થાય છે. આમ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો જનજીવન છિન્ન ભિન્ન થઈ જાય છે. વર્ષા ઋતુમાં કાદવ, કીચડ અને ગંદકીના કારણે ઘણીવાર માખી, મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, મરડો જેવા રોગો ફેલાય છે. વર્ષા ઋતુ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી ઋતુ છે. વરસાદથી જ આપણને અનાજ અને પાણી મળે છે. આપણા જીવનનો મુખ્ય આધાર અનાજ અને પાણી છે. આમ વર્ષા ઋતુ સૌના જીવનનો મુખ્ય આધાર છે. વર્ષા ઋતુને અન્નપૂર્ણા પણ કહે છે અને કવિઓએ વર્ષા ઋતુને ઋતુઓની રાણી પણ કહી છે. તો મિત્રો, કેવો લાગ્યો તમને વર્ષા ઋતુ વિશે નિબંધ? કમેન્ટ કરીને અચૂક કહેજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોમાં અવશ્ય શેર કરજો. અને હા,
સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.